આજે હું તમને દોરી બનાવતા શીખવાડીશ। તો દોરી છે તેને આપણે કટિંગ કરીશું। તેનું કટિંગ છે તેને આપણે આ રીતે આમ સીધું નથી કરવાનું, તેના માટે આપણે આ રીતે ક્રોસમાં કરવાનું છે। આ રીતે દોરી છે તેનું આપણે આ રીતે ત્રાસમાં કટિંગ કરવાનું છે। જો તમે સીધું કટિંગ કરશો તો તમારી દોરી છે તે પલટશે નહીં। હવે આપણે તેનું કટિંગ કરી નાખીએ। હવે આપણે કટિંગ છે તે કરી લીધું છે। આ પટ્ટી છે તે આપણે 1 ઇંચ જેટલી રાખી છે। હવે આપણે દોરી છે તેને આપણે આ રીતે સિલાઈ કરી લઈશું। આવી રીતના રાખવાની છે તેને, આવી રીતના આમ રાખી ને અહીંયાથી આપણે આ સિલાઈ કરી લેવાની છે। આમ હવે આપણે સિલાઈ કરી લઈશું। હવે આપણે દોરીની ત્રાસમાં સિલાઈ કરી લીધી છે આ રીતે। હવે તેને અહીંયાથી આપણે કટ કરી લઈશું। બંને બાજુથી આપણે કટ કરી લેવાનું છે। પછી તેને આપણે આ રીતે વાળી અને અહીંયાથી આપણે સિલાઈ કરી લઈશું। હવે આપણે બંને સાઈડ આપણે કટ કરી લીધું છે। હવે આપણે તેને આ રીતે વાળી ને આપણે સિલાઈ કરી લઈશું। અહીંયાથી આપણે સિલાઈ કરીશું। હવે આપણી દોરીની સિલાઈ છે તે એકદમ સરસ કરી લીધી છે। આવી રીતના આપણે એકદમ સરસ સિલાઈ કરવાની છે। આ રીતના ડબલ સિલાઈ કરી લેવાની છે। હવે આપણે દોરી છે તેને આપણે પલટાઈ લઈશું। તેના માટે આપણે સોય છે અને દોરો આપણે તેમાં પરોવીને તૈયાર રાખ્યો છે। હવે આપણે ગાંઠ વાળી દઈશું અહીંયાથી। હવે આપણે દોરાની અહીંયાથી આપણે ગાંઠ વાળી દીધી છે અને હવે આપણે આ દોરી છે તેમાં આ રીતે આપણે સોય છે તે પોરવી દેવાની છે। હવે આપણે દોરાની ગાંઠ વાળી દઈશું। આ રીતે આપણે દોરી સાથે દોરાની ગાંઠ છે તે વાળી દીધી છે। હવે આપણે આ દોરીની અંદર આપણે સોય પોરવીશું। ઊંધી રાખવાની છે સોયને, આ રીતે પોરવાની છે। આ રીતે આપણે દોરી પલટાવવા માટે આપણે પોરવી લઈશું। હવે આ રીતે આપણે દોરી છે તે પોરવી લીધી છે। હવે તેને આપણે ધીમે ધીમે પલટાઈ લઈશું। હવે એક હાથ છે તે અહીંયા રાખવાનો છે અને એક હાથ છે તેના મદદથી આ દોરો છે તે ખેંચવાનો છે। હવે આપણે દોરી ધીમે ધીમે પલટાઈ લઈશું। હવે આપણી દોરી છે તે એકદમ સરસ પલટાઈને બહાર આવી રહી છે। હવે આપણી દોરી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે દોરીમાં ફૂલ ટાંકી લઈશું। તે માટે મેં આ અર્ધચક્ર છે તેનું કટિંગ કર્યું છે તે રીતે। હવે તેને આ સત્તા ભાગમાં રાખવાનું છે ને વચ્ચે આપણે દોરી રાખીશું। હવે આપણે તેને આ રીતે વાળી દઈશું અને આપણે અહીંયાથી તે અહીંયા આપણે સિલાઈ કરી લઈશું। હવે આપણે ફૂલ છે તેને આ રીતે આપણે ડબલ સિલાઈ કરી લીધી છે। હવે આપણે તેને અહીંયાથી આપણે વધારાનો ભાગ છે તે આપણે થોડોક કાપી લઈશું અહીંયાથી। હવે આપણે પલટાઈ લઈશું। આ ફૂલ છે તેને આપણે પલટાઈ લેવાનું છે। હવે આપણું દોરીનું ફૂલ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે એકદમ સરસ ફૂલ બની ગયું છે। હવે આ રીતે આપણે બીજી દોરી પણ તૈયાર કરી લઈશું। હવે આપણી બંને દોરી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। આ દોરી છે તે મેં બ્લાઉઝ માટે બનાવેલી છે। તમે પણ બનાવી શકો છો આવી દોરી। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।